સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચૈત્રવદ 11 યાની વરુથીની એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? કૃપા કરીને એનો મહિમા મને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં વરુથીની એકાદશી આવે છે. તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. તેથી લોકો તેને સૌભાગ્યદાયિની એકાદશી પણ કહે છે. વરુથીની એકાદશીના વ્રતથી સદાય આરોગ્ય તથા સુખની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી દારિદ્ર્યથી પીડિત હોય કે અન્ય રીતે દુઃખથી પીડાતી હોય કે તેના પતિ પર કોઈ આપત્તિ આવી પડી હોય, તો તે સ્ત્રી જો આ વરુથીની એકાદશીનું વ્રત કરે તો ભગવાન વિષ્ણુ તેના તમામ દુઃખો દૂર કરે છે અને તેને સૌભાગ્ય પ્રદાન કરે છે. આ એકાદશીનું વ્રત આલોક અને પરલોકમાં ઈચ્છિત ફળ સાથે ભોગ અને મોક્ષ આપનાર છે. આ એકાદશીના વ્રતના પ્રભાવે જ માંધાતા, ધુંધુમાર વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા હતા. હે નૃપશ્રેષ્ઠ, શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું છે, જ્યારે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધારે મોટું સુવર્ણદાન છે અને સુવર્ણદાનથી વધારે મોટું અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન શ્રેષ્ઠ બતાવ્યું છે. બંને દાન સમાન ફળ આપનારા છે. ગાયનું દાન કન્યાદાનના જેટલું જ છે. આમ અન્નદાન, કન્યાદાન અને ગૌદાન એક સરખું પુણ્ય આપવાવાળા છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ સૌથી મોટું વિદ્યાદાન છે. આ વિદ્યાદાન કરવાથી મનુષ્યો જે ફળ મેળવે છે, તે જ ફળ મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાનું ધન પોતાના અંગત કામમાં લેવું જોઈએ નહીં. જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને ધન કમાય છે, તે મર્યા પછી બીજા જન્મમાં બિલાડાનો અવતાર પામે છે. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. આવી રીતે કન્યાદાન કરવાથી જે પુણ્ય મળે છે, તેના જેટલું જ પુણ્ય વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. એકાદશીના આગળના દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારે આ વરુથીની એકાદશીનું વ્રત કરીને કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન, 2 વખતનું ભોજન અને સ્ત્રી સમાગમ આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી 11ને દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરીને જુગાર રમવું, ઊંઘ લેવી, પાન ખાવું, દાતન કરવું, બીજાની નિંદા કરવી, બીજાની ચાડી ખાવી, ચોરી કરવી, હિંસા કરવી, સ્ત્રી સમાગમ કરવો, ક્રોધ કરવો અને અસત્ય બોલવું, આ 11 વાતોનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી વરુથીની એકાદશીનું વ્રત કરનારે 12ને દિવસે કાસુ, અડદ, મસૂર, દારૂ, મધ, તેલ, દુર્જનો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશ ગમન,
2 વખતનું ભોજન, સ્ત્રી સમાગમ અને બળદની પીઠ ઉપર સવારી, આ 12 વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. હે રાજન, આ પ્રમાણે દશમને દિવસે 10, 11ને દિવસે 11 અને 12ના દિવસે 12 વસ્તુઓનો ત્યાગ કરીને વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. હે રાજન, વ્રત ઉપવાસ અને રાત્રે જાગરણ કરીને જે ભગવાન કૃષ્ણનું પૂજન કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ. યમરાજથી ડરનારા મનુષ્યે વરુથીની એકાદશીનું વ્રત જરૂર કરવું. હે રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને વરુથીની એકાદશીનો મહિમા જણાવ્યો હતો. હે ભગવાન કૃષ્ણ, જે કોઈ ભક્ત તમારો આ એકાદશીનો વ્રત કરે એ સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.